તો મારા કલેજા સવારના વાગ્યા 7:30 અને આપણે પહોંચી આવ્યા ચોટીલા, પણ આપણે કઈ નક્કી બાકી નતું ચોટીલા આવવાનું, ઓછીતાનું નક્કી થયું મારા કલેજા. હમણાં જે તમને ખબર જ છે કે અમદાવાદથી આપણે 2 દી પહેલા આવ્યા અને સંક્રાંત અહીંયા કરી. આપણી બેન ભેગા જ ગયા હતા, તમને ખબર છે ને. અટાણે આપણી બેન ભેગા જ જો બીજા ભેગા આવ્યા. જો આપણી બેન હે એ મારા કલેજા કરે જ યુટ્યુબ નું, પણ વિડીયો બનાવવાના અરસુડી છે ને એટલે મૂકી દીધું હતું, પણ હવે કહે કે ચાલુ કરવું, પણ કેદી કરે હવે એ જોઈએ આપણે મારા કલેજા. તો જો આવી રીતના હાલત છે અત્યારે સવારમાં ના મારી મમ્મીને માનવ તો મારા કલેજા આપણે છે ને અટાણમાં શું કહેવાય કે ઉઠી ગયા અને નાહી ધોઈ લીધું ને એટલે વાર લાગી મારા કલેજા. 7 વાગ્યાના જો કે ઉઠ્યા હતા, એ બધા તો 6 વાગ્યાના ઉઠ્યા, પણ હું કહેતો હતો ઉઠું હમણાં કયું ન મારા કલેજા કહેતો હતો. તો આપણે હું ફાઇનલ ચોટીલાની મોજ લેવાની છે અને અમારા કલેજા આપણે હમણાં પહોંચી જાઉં 5 કે 10 મિનિટમાં, એટલે તમને લાઈવ દર્શન કરાવું. તમને ખબર જ છે કે આપણે લાઈવ જ કરાવીએ, બધી જગ્યાએ જઈએ તો લાઈવ જ જોઈએ આપણું બધું કાયદેસર, કે ગયા ભેગું જ અપલોડ કરી દેવાનું મારા કલેજા. તો આપણે અહીંયા જઈને ફાઇનલી તમને બધાને દર્શન કરાવીએ. તો ચોટીલા જે ગયા હોય ને એ કોમેન્ટમાં આપણે જણાવજો મારા કલેજાઓ.